હવે વાત કરી લઉં સુરત જિલ્લાની. સુરત જિલ્લા અને શહેરની વાત કરી લઉં તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. શહેરના ખજોદ, ભીમરાડ, અલથાણ, વેસુ, ડુમસ, પાંડેસરા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ચોમાસાના પ્રારંભમાંથી જ આપણે જાણીએ છીએ સુરતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જોકે સુરતનો જે કોઝવે છે એ કોઝવેને વાહન વ્યવહાર માટે હાલ બંધ કરાયો છે. કોઝવે ઉપર વાહન વ્યવહાર ન જાય કારણ કે તાપી નદીનો એ લો લેવલ કોઝવે છે, એને બંધ કરાયો છે. મને હમણાં જ કોઈએ જાણકારી આપી છે. પણ આ એ શહેર છે સુરત, જે ખાડા નગરી તરીકે અને જે પાતાળ નગરી તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યું છે. એટલે જે બ્રજેશ વલસાડનું કહેતા હતા એ સુરતમાં પણ સાચવજો. સુરત ગ્રામીણની વાત કરી લઉં તો સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ છે. કીમ, કોસંબા, સાયણમાં ભારે વરસાદ નોંધાયો. કીમ ગામે ઠેર ઠેર પાણી ભરાયા. સાધના હોસ્પિટલ, અમૃતનગર, નવજીવન સોસાયટીના ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા. આપ જોઈ શકો છો હોસ્પિટલની બહાર શું હાલત છે. સૌથી વધુ અંબિકા તાલુકામાં 11.5 ઇંચ વરસાદ સાથે ઉમરપાડા, બારડોલી, મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉમરા ગામે આવેલા ઐતિહાસિક ઉમરા ડેમ પણ છલકાયો છે. બારડોલી તાલુકાના આશાપુરી મંદિર, દીપનગર, સામોડિયામોડા વિસ્તારમાં પણ વરસાદી પાણી જોવા મળ્યા. બારડોલી નગર અને બારડોલીની વાત કરીએ તો બારડોલી શહેર અને તાલુકામાં પણ ભારે વરસાદ આજે પડ્યો છે. અલંકાર નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસ પાણી ભરાતા અહીંયા પણ વાહન વ્યવહાર ઠપ થયો. સુરત માટે આવતીકાલે પણ એલર્ટ જાહેર કરાયું છે. તમામે સાવચેતી રાખવી. તાપી જિલ્લાની વાત કરી લઉં દક્ષિણ ગુજરાતના તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં 10 ઇંચ નોંધાયો છે. વાલોડમાં 9 ઇંચ, વ્યારામાં 5 ઇંચ. આ ઉપરાંત સોનગઢ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ છે. સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં જબરજસ્ત ખુશાલી જોવા મળે છે. વાવણી લાયક વરસાદ થતાં ખેતી કાર્યોને વેગ મળ્યો છે. વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. 5.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું. વ્યારા શહેરની અંદર સતત વરસાદના કારણે વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ચોક્કસથી ખુલી છે. કાનપુરા વિસ્તારના રોડ પર વરસાદી પાણી જોવા મળ્યા. તો વોર્ડ નંબર 7ના વૃંદાવન ધામ સોસાયટી નજીક વોર્ડ નંબર 1ની સિંગીમાં આવેલા વિસ્તારોમાં પણ પાણી જોવા મળ્યા. ડોલવણ તાલુકામાં પણ નદીઓ જીવંત બની છે. ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે. ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે આ એ વિસ્તાર છે જે ખેતીને આધીન છે, જે પશુપાલનને આધીન છે. આપ નદીની અંદર સ્થિતિ જુઓ છો. બામણામાળ ગામેથી પસાર થતી આ ઓલણ નદીના દ્રશ્યો છે. ઠેર ઠેર રસ્તાઓને ચોક્કસથી નુકસાન થયું છે. નેશનલ હાઈવે 56 પર આવેલા માયનોર બ્રિજ પર ભૂવો પડ્યો છે. વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે પર બનેલો માયનોર બ્રિજ વરસાદના કારણે ત્યાં ભૂવો પડ્યો, તો એના દ્રશ્યો જુઓ છો. નેશનલ હાઈવેની કામગીરી પર ચોક્કસથી સવાલ ઉઠે છે. તો આ તરફ વાલોડ, ડોડકિયા ફળિયાની અંદરના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. પાળો તોડવામાં આવ્યો, જેના કારણે 2 મજૂરો તણાયા હતા, જેમના મોત નીપજ્યા છે. માયનોર કેનાલમાં કમલેશ ચૌધરી અને નિતેશ ચૌધરી જે ખેત મજૂર છે તેમના તણાતા મોત થયા છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે. દુઃખદ ઘટના છે. સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે. ધોધમાર વરસાદની વચ્ચે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થયો છે. ડોલવણ તાલુકાના 36, વાલોડ તાલુકાના 4, વ્યારા તાલુકાના 3, સોનગઢ તાલુકાના 1 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે અહીંયા રેડ એલર્ટ જાહેર કર્યું છે.